નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે છે તારીખ 2/1/2024 ની અંદર આપણે પ્રવેશ કરી ગયા છીએ. બરોબર, જે આપણે MCQ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે નાનકડા વિડીયોની અંદર, એ સિરીઝને કન્ટિન્યુ કરીએ અને લેક્ચર નંબર 12 ની અંદર બધાનું સ્વાગત કરીએ. પહેલા તો વિદ્યાર્થી મિત્રો 11 જેટલા લેક્ચર અગાઉ જે વિદ્યાર્થીઓ નથી જોયા તો ખાસ કરીને મિશન કંડક્ટર નામનું છે પ્લેલિસ્ટ બની ગયું છે અને આપણે સિરીઝ છે એનું નામ પણ મિશન કંડક્ટર છે. તો એ અંતર્ગત જે કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી કરે છે સ્પેશિયલ GSRTC ની ભરતી, બરોબર, તો એના માટે છે આ સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે. તો જૂના વિડીયો છે તે ખાસ જોઈ લેવા. વધારે સમય વેસ્ટ નહીં કરીએ, ફટાકથી છે વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. પહેલો પ્રશ્ન તમને મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે. ખાસ કરીને ગઈકાલે એટલે કે 1 તારીખે જે વિદ્યાર્થીઓએ લેક્ચર જોયેલો છે એવા વિદ્યાર્થીને આનો જવાબ આવડી ગયો હશે, કારણ કે મેં થોડુંક ડીપલી તમને ત્યાં સમજાવ્યું હતું કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એની રચના એટલે કે મતલબ કે એની સ્થાપના ક્યારે થઈ હતી. તો આ એક પ્રશ્ન છે ને મેં ગઈકાલે લીધો હતો, જેની અંદર જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 3 માર્ચ 2003 ની અંદર નેશનલ રોડ સેફ્ટી બોર્ડની રચના થઈ હતી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર મેં એક વાત કરેલી તમને કે ખાસ કરીને ઓછામાં ઓછા એમાં 3 સભ્યો હોય, વધુમાં વધુ 7 સભ્યો હોય, દર એકાદા મહિને છે બેઠકનું આયોજન થાય અને એનું મુખ્યાલય છે તે ક્યાં આવેલું છે એ ગઈકાલે મેં જણાવેલું હતું. પણ જો ખ્યાલ ન હોય તો ફરી પાછો આજે છે એ પ્રશ્ન આવી ગયો છે તમારો કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ નું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલું છે. ઓપ્શન એ ની અંદર નવી દિલ્હી, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી ન્યુયોર્ક અને ઓપ્શન ડી છે એ મુંબઈ. તો આ રીતના કંઈક 4 ઓપ્શન તમને જોવા મળે છે. ખાસ યાદ રાખજો, આવા અલગ અલગ બોર્ડ આવશે ખાસ કરીને રોડ સેફ્ટીને લગતા. તો બોર્ડના નામ યાદ રાખજો, એનું મુખ્યાલય યાદ રાખજો અને એના અધ્યક્ષ યાદ રાખજો. જેમ જેમ આ સિરીઝની અંદર આગળ કન્ટિન્યુ વધશો એમ એમ તમને ખ્યાલ આવતો જ જશે. પણ જે વિદ્યાર્થીઓ કદાચ MCQ લખતા હોય તો વેલ એન્ડ ગુડ છે તમારા માટે, કારણ કે આવા ને આવા બોર્ડ જ્યારે આવશે, કંઈક કમિટી આવશે, નેશનલ બોર્ડ રોડ સેફ્ટી કમિટી હશે, તો એવું કંઈક હશે ત્યારે એનું મુખ્યાલય કે એનું કેન્દ્ર ફરી જતું હોય, બરોબર. તો બંને વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જે લોકોને પ્રોપર તૈયારી કરવી છે, બરોબર, એ ખાસ કરીને MCQ લખી પણ રાખજો. ઓકે, જ્યારે ઓપ્શન લખવાની જરૂર નથી, માત્ર તમારે જવાબ છે એ લખી નાખવાનો. ચાલો, ત્યારે ઓપ્શન એ છે એ આમાં અહીંયા તમારો જવાબ થશે. મતલબ કે નવી દિલ્હી ખાતે છે એ નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય છે તે આવેલું છે. ઓકે, એના અધ્યક્ષ છે તે આપણે આવતા વિડીયોની અંદર તમને જણાવી દઈશું એટલે તમને ખ્યાલ આવી જશે, કારણ કે મેં એનો MCQ લીધેલો છે. ત્યારબાદ બીજા નંબરનો ક્વેશ્ચન છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા, બરોબર. ઓકે, 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી પેન ચેન્જ કરી લઈએ જેથી આપણે પ્રોબ્લેમ ન આવે. ઓકે, શું કહે છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થતો કયો કોર્સ આજે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ કોર્સ પ્રસિદ્ધ થાય છે. હવે એમાં તો તમને ઓપ્શન જોવો ત્યાં જ ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઓપ્શન એ ની અંદર છે સાર્થ જોડણી કોર્સ, બરોબર. ઓપ્શન એ ની અંદર તમને જોવા મળે છે સાર્થ જોડણી કોર્સ. ત્યારબાદ ઓપ્શન બી ની અંદર છે ભગવત ગો મંડળ, ઓપ્શન સી ની અંદર છે ગુજરાતી બાળ વિશ્વકોશ અને ઓપ્શન ડી ની અંદર છે ગુજરાતી વિશ્વકોશ. તો ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે ઓનલાઈન પ્રકાશિત થતો હોય એવો કોર્સ, તમને ડાયરેક્ટ ગુજરાત વિદ્યાપીઠ પૂછે તો પણ જવાબ તમારો સાર્થ જોડણી કોર્સ જ આવશે. શું જવાબ આવશે? સાર્થ જોડણી કોર્સ. ઓકે, તો અહીંયા છે, અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન એ છે એ તમારો જવાબ અહીંયા થશે. ખાસ કરીને જે સાર્થ જોડણી કોર્સ છે એ વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો એની અલગ અલગ અત્યાર સુધીની અંદર લગભગ 5 જેટલી આવૃત્તિ છે તે પ્રકાશિત થઈ ગઈ છે સાર્થ જોડણી કોર્સની. અને એની જે પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ એ સમયગાળો વિદ્યાર્થી મિત્રો તમને જણાવું તો 1929 ની અંદર છે એની પ્રથમ આવૃત્તિ છે એ પ્રકાશિત થઈ હતી. અને એ સમયે લગભગ છે ₹4.5 જેવો ખર્ચ થયો હતો, પણ આમ ₹3 ની અંદર માર્કેટની અંદર એ લોકોએ છે એ સાર્થ જોડણી કોર્સને બહાર પાડેલી. તો આ થોડીક માહિતી તમને આપી દીધી. બાકી છેલ્લો સુધારો એમાં આઈ થિંક 2005માં થયો હતો અને એ 5મી આવૃત્તિ હતી. તો અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે સાર્થ જોડણી કોર્સ. એ તો ખાસ સાથે સાથે યાદ રાખવાનું છે કે કોના દ્વારા પ્રકાશિત થાય છે, તો ગુજરાત વિદ્યાપીઠ છે એના દ્વારા પ્રકાશિત થઈ છે. ચલો, ત્યારબાદ આગળ વધી જઈએ. 3 નંબરનો ક્વેશ્ચન, ધોળાવીરા શોધવાનો શ્રેય કોને ફાળે જાય છે. ચાલો જલ્દી છે વિડીયોને પોઝ કરી જવાબ આપી દો. હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો ધોળાવીરા છે એના વિશે વાત કરું તો ધોળાવીરા છે એ ક્યાં આવેલું છે? બધાને ખબર છે કે ભાઈ કચ્છ જિલ્લાનું જે ભચાઉ તાલુકો છે અને એનું ખાસ કરીને વિસ્તાર પૂછે તો ખદીર બેટ, બરોબર. તો આ ખદીર બેટની અંદર ધોળાવીરા આવેલું છે. હવે ધોળાવીરા છે ને એનું વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે છે એ ખાસ કરીને WHO છે તે એને વર્લ્ડ હેરિટેજ સ્થાનમાં આપ્યું છે.
સ્થાન આપેલું છે. ક્યારે સ્થાન આપ્યું વિદ્યાર્થી મિત્રો? 2021 ની અંદર, તાજેતરમાં જ, મતલબ કે લગભગ બહુ જ વધારે જૂનું કરણ નથી, 2021 ની વાત છે. તો એને ધોળાવીરા દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સાથે સાથે એનું ઉત્ખનન કાર્ય છે એ કોને કર્યું એ રીતનો અહીંયા પ્રશ્ન તમને પૂછેલો છે. તો ઓપ્શન એ ની અંદર જગપતિ જોશી, ઓપ્શન બી ની અંદર છે દયારામ સાહની, ઓપ્શન સી ની અંદર છે રખાલદાસ બેનર્જી અને ઓપ્શન ડી છે એની અંદર છે રોબર્ટ બ્રુસફૂટ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પહેલા તો ધોળાવીરાનું જે ઉત્ખનન કાર્ય મતલબ કે શોધવાનું કાર્ય છે કે ક્યારે થયું? તો 1967 ની વાત છે. આ ક્યારની વાત છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1967-68 નો સમયગાળો છે, તે સમયની આ ખાસ વાત છે. અત્યારે છે હું માઉસ દ્વારા છે એ ટાઈપિંગ કરી રહ્યો છું, પરંતુ થોડાક દિવસોની અંદર છે તે પેનપેડ આવી જશે તો તમને વ્યવસ્થિત છે એ ટાઈપ કરી અને તમને વિદ્યાર્થી મિત્રો સમજાવતો જઈશ, જેથી છે પ્રોબ્લેમ ન આવે. કારણ કે અત્યારે હું ભાવનગર નથી, બરોબર? અત્યારે હું ભાવનગર નથી. ભાવનગર હોય તો આપણે ડાયરેક્ટ સીધા સ્ટુડિયોની અંદરથી જ લાઈવ થઈએ, પરંતુ અત્યારે રેકોર્ડ કરીને તમને બતાવું છું, તમારા લેપટોપની અંદર કરી રહ્યો છું. એટલા માટે અક્ષરો મારા થોડાક સારા છે, આવા નથી જેવા દેખાય છે. ચાલો, તો અહીંયા તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, એટલે કે જગપતિ જોશી છે એના દ્વારા ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું. 1967-1968 ની વાત છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટની અંદર છે એ ધોળાવીરા આવેલું છે અને એ 2021 ની અંદર વર્લ્ડ હેરિટેજ તરીકે દરજ્જો પામેલું છે. ક્લિયર છે? ઓકે, આગળ વધી જઈએ. ચોથા નંબરનો પ્રશ્ન છે કે વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત એવી વઢિયારી ભેંસ, ખાસ કરીને વઢિયારી ભેંસ છે એ વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત છે. આના ઉપરથી એટલું તમારે સમજી લેવાનું. ઓકે, તો એ વઢિયારી ભેંસ છે એ માટેનો સ્પેશિયલ વિસ્તાર એટલે કે વઢિયાર વિસ્તાર છે તે કયા જિલ્લાની અંદર આવેલો છે? જિલ્લાના પ્રશ્નો તમે કરી નાખો એટલે પૂરું. જિલ્લાની અંદર જો તમે ડીપલી વિદ્યાર્થી મિત્રો કરી નાખો ને તો તમારો ઇતિહાસ આવી જાય, તમારો સાંસ્કૃતિક વારસો આવી જાય, તમારું ભૂગોળ આવી જાય. એમાં ખાસ ગુજરાતના જે કાંઈ જીકે રિલેટેડ પ્રશ્નો આવવાના છે કે ગુજરાતના ભૂગોળ રિલેટેડ પ્રશ્નો આવવાના છે એ તમે જિલ્લાની અંદરથી કરી નાખશો એટલે પૂરું થઈ જાય, એક પણ પ્રશ્ન બહાર ન જાય. જૂનું પેપર જોઈ લેવાનું, પછી જિલ્લા તૈયાર કરી નાખવાનું, પછી સોલ્વ કરવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો બધું જિલ્લામાંથી જ હતું. ઓકે, તો આ રીતનું કંઈક અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો જિલ્લાનો પ્રશ્ન કાઢેલો હતો. બનાસકાંઠાનો જે વઢિયાર પ્રદેશ છે એ ખાસ કરીને વઢિયારી ભેંસ કે જે દૂધ વધુ આપવામાં જાણીતી છે એના માટે પ્રખ્યાત છે. આગળ વધી જાય. 5મા નંબરનો સવાલ છે, રિઝનિંગનો સવાલ છે કે એક લાઈનમાં નિલેશનો બંને તરફથી 22મો ક્રમ હોય તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ ઊભા હશે? જો સિમ્પલ સવાલો અત્યારે લીધા છે, બરોબર? ધીરે ધીરે છે થોડાક અઘરા સવાલો પણ આવશે, તોય ચિંતા કરવાની જરૂર નથી, બરોબર? બધા પ્રકારના સવાલો અહીંયા લઈશું અને તમારે એટલું બધું અઘરું પૂછવાનું પણ નથી, કારણ કે ગણિત, રીઝનિંગ પ્લસ તમારું વિદ્યાર્થી મિત્રો જે લગેજ ભાડાના દાખલા છે આ બધું થઈને ગાણિતિક પ્રશ્નો થોડાક વધારે આવવાના છે. સમય તમને પહેલા જે જૂની ભરતી હતી એમાં 2 કલાકનો મળતો અને અહીંયા માત્ર 1 કલાકનો મળવાનો છે. તો એટલું બધું ડિફિકલ્ટ નહીં આપે, ઝડપથી સોલ્વ થઈ જાય એ રીતના કંઈક પ્રશ્નો તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા કીધેલું છે વિદ્યાર્થી મિત્રો નિલેશનો બંને તરફથી 22મો. જો બંને તરફથી 22મો ક્રમ છે, મતલબ કે બંને તરફથી ગણ્યો તો એનો 22મો ક્રમ થાય છે. તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે બંને તરફથી ગણેલો છે, જો અહીંયા જવાબ તો 43 આવશે, નો ડાઉટ. પણ અહીંયા જો દાખલા તરીકે લાઈન આપેલી છે, ઓકે, હવે આ બાજુથી ગણો તો પણ ભલે અને જમણી બાજુથી ગણો કે ડાબી બાજુથી ગણો, અહીંયા જે નિલેશ બેઠેલો છે વચ્ચોવચ, બરોબર, એનો ક્રમ વિદ્યાર્થી મિત્રો 22મો છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ કહી દઉં કે જો આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ હશે? 21. આ બાજુ પણ કેટલા હશે? 21. તો 21 ને 21 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? બરોબર, પ્લસ તેમાં એક 22મો ક્રમ, મતલબ કે એક છે તે ઉમેરી દેવાનો, એટલે તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આવી જાય 21 તો 42 ને પ્લસ 1 43. આ રીતે તમે કરી શકો. અથવા તો હવે 22 દુ 44 પ્લસ 1 એને 2 વાર ગણેલો છે એટલે 1 માઇનસ કરી નાખો. કોઈ પણ રીતે છે એ તમે તમારો જવાબ લાવી શકો. વિચારવાનું થોડુંક, તર્કની અંદર થોડુંક વિચારી લેવાનું એટલે જવાબ આવી જાય. ઓકે, તો અહીંયા 22મા ક્રમાંકે હતો તો સ્વાભાવિક રીતે આ બાજુ 21 હશે, વિદ્યાર્થીઓ આ બાજુ 21 હશે, તો 21 પ્લસ 21 કેટલા થાય? 21 દુ 42 અને એક વિદ્યાર્થી મિત્રો આપણે જે નિલેશનો ક્રમ છે એને એડ કરી દેવાનો, થઈ ગયા જવાબ 43. ઓકે, તો વધારે સમય વેસ્ટ ન કરતા આગળ વધીએ. 6થા નંબરનો સવાલ છે ને આપણે આ આખી એક જે પેટર્ન નક્કી કરેલી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની, એમાં આ જ રીતે આવશે કે પહેલો પ્રશ્ન રોડ સેફ્ટીનો હશે, બીજો ગુજરાતીનો હશે, ત્રીજો છે ઇતિહાસનો હશે, ચોથો ભૂગોળનો હશે, 5મો રિઝનિંગનો હશે, 6થો છે એ આપણે ખાસ કરીને જીએસઆરટીસી નિગમની માહિતી છે એનો કંઈક હોઈ શકે, 7મો છે તે MBA પ્રાથમિક સારવાર કે કંડક્ટરની ફરજોનો હોય, પછી કમ્પ્યુટરના 1-2 પ્રશ્નો હોય, છેલ્લે કરંટ અફેરના હોય. આ રીતે પ્રશ્નો આપણે ગોઠવેલા છે. તો 6થો પ્રશ્ન છે નિગમને લગતી માહિતીમાંથી કે એમ ટિકિટનું બુકિંગ કઈ રીતે કરવામાં આવે છે. ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન. પહેલા તો તમને એમ ટિકિટ એટલે શું
ખાલી એટલો ખ્યાલ હોય ને વિદ્યાર્થી મિત્રો એટલે આનો જવાબ તમને સિમ્પલ મળી જાય. તો એમ ટિકિટનું બુકિંગ છે એ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે, કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે, લેપટોપ દ્વારા કે પછી ઉપરોક્ત તમામ દ્વારા. ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શન ડી તરફ જોયું હશે, પણ અહીંયા તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ થશે. એનું રીઝન તમને જણાવી દઉં કે એમ ટિકિટનું પૂરું નામ જ મોબાઈલ ટિકિટ થાય છે. એમ ટિકિટનું પૂરું નામ શું થાય છે તો કે મોબાઈલ ટિકિટ. ખાસ કરીને મોબાઈલ ટિકિટ એટલે કે જીએસઆરટીસી છે, જીએસઆરટીસી દ્વારા એપ્લિકેશન જે લોન્ચિંગ કરવામાં આવી, એટલે કે જે મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવી ક્યારે તો કે 2017 ની વાત કરું છું. ક્યારની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો? 2017 ની વાત કરું છું. એ વખતે જે તે સમયના મુખ્યમંત્રી, તો સ્વાભાવિક રીતે 2017માં કોણ મુખ્યમંત્રી હતું તો કે વિજયભાઈ રૂપાણી. તો વિજયભાઈ રૂપાણી છે એના દ્વારા જીએસઆરટીસી મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવી, અને જેના થ્રુ શું થતું હતું તો કે મોબાઈલ દ્વારા તમે ટિકિટ બુકિંગ કરી શકો, એટલા માટે તેને કહેવામાં આવતું એમ ટિકિટ. સિમ્પલ. ઓકે, ક્યાંક તમે ઈ ટિકિટ શબ્દ સાંભળેલો હશે, અને ખાસ કરીને આપણા 2 વિડીયો મૂકેલા છે વેબસાઇટની મુલાકાતે, જીએસઆરટીસી વેબસાઇટની મુલાકાતે અથવા સફર એવું કંઈક લખેલું હશે. તો આ બંને વિડીયો એકવાર જોઈ લેશો તો વારંવાર એકનો એક શબ્દ એમાં તમને જોવા મળશે કે એમ ટિકિટ. તો એમ ટિકિટ અને સાથે ઈ ટિકિટ. તો વિદ્યાર્થી મિત્રો એમ ટિકિટનો મતલબ થશે મોબાઈલ ટિકિટ, અને ઈ ટિકિટ છે ઈ ટિકિટનો મતલબ થશે જે આપણે વેબસાઇટ ઉપરથી ટિકિટ બુક કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક ટિકિટ, બરોબર, વેબસાઇટ ઉપરથી બુકિંગ કરીએ છીએ એ ટિકિટ. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું થશે? ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ થશે. વધીએ આગળ દોસ્તો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો છે 7મા નંબરનો સવાલ છે કે બિનસલામત રેલવે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે? જો સરસ મજાનો પ્રશ્ન છે. કલમ નંબર 131, 127, 184 અને 183 આ રીતના કંઈક તમને ઓપ્શન આપેલા છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હશે કે સર કલમો યાદ નથી રહેતી. તો જો મિત્રો જે તે સમયે જ્યારે અમે તૈયારી કરતા 2018-19 ની વાત કરું તો એ સમયે છે ને મોટર વ્હીકલ એક્ટની એક પણ કલમ મેં દોસ્તો તૈયાર નહોતી કરી. કારણ કે મને એમ થયું કે 217 કલમો છે તો એટલે બધી કલમો ક્યાં તૈયાર કરવી, અને 217 કલમો એકય બુકની અંદર વ્યવસ્થિત આપેલી પણ નહોતી એ સમયે, બરોબર. અને એક બુકની અંદર આપેલી હતી તો એમાંય ઘણી બધી ભૂલો હતી, કારણ કે કંઈક આગુ પાછું એને થઈ ગયું હતું. તો એમાં તો એ સમયે અમે મોટર વ્હીકલ એક્ટની કલમો યાદ જ નહોતી કરી. સ્વાભાવિક રીતે એ સમયે યાદ નહોતી કરી એટલે અત્યારે તો અમને યાદ ન જ હોય. પણ તેમ છતાં વિદ્યાર્થી મિત્રો 2023 ની અંદર જ્યારે તમારી ભરતી આવી ત્યારે મેં આખો તમારો કોર્સ રેકોર્ડિંગ અગાઉથી કરતો હતો, તો એના માટે મારે તૈયાર કરવી પડી. તો વારંવાર રિવિઝન કરવાને લીધે બધી કલમો મને અત્યારે યાદ જ છે, બરોબર. તો એમાંથી અહીંયા વાત કરેલી છે બિનસલામત રેલવે ક્રોસિંગ. જ્યારે તમે બસ લઈને જતા હોય, સાથે ડ્રાઈવર હોય, કંડક્ટર હોય કે કોઈ નોકર હોય, બરોબર, તો રેલવે ક્રોસિંગ આવે છે, મતલબ કે રેલવેની પટ્ટી આવે છે, ત્યારે તમારે બસને ઊભી રાખી દેવાની છે. બસ ઊભી રાખી અને પછી કંડક્ટરે અથવા તો ડ્રાઈવરે, જો કંડક્ટર નથી બસની અંદર તો ડ્રાઈવરે છે તે બસ ઊભી રાખી નીચે ઉતરી અને બંને સાઈડ રોડ જે રેલવેની પટરી હોય તે રેલવેની પટરીની બંને સાઈડ જોવાનું રહેશે કે ભાઈ ટ્રેન તો નથી આવતી ને, બરોબર. આ ક્યારની વાત છે? તો જ્યારે આગળ જે તમે જે કાંઈ હોય છે આપણે એને રેલવે ક્રોસિંગ કહીશું, બરોબર. તો રેલવે ક્રોસિંગ ઉપર કોઈ વ્યક્તિ ન હોય ત્યારની વાત છે. જો વ્યક્તિ હોય તો તમને કોઈ નિયમ લાગુ જ નથી પડતો, તો એ લોકો છે અગાઉથી તમને ઊભા રાખી દેશે. પણ જો નથી તો એના માટે કંડક્ટર અને ડ્રાઈવરની છે એ મોટર વ્હીકલ એક્ટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે કે તમારે છે ત્યાં જઈ અને જોવાનું રહેશે કે એક પણ સાઈડથી વાહન નથી આવતું ને પછી જ તમે તમારું વાહન છે તે આગળ લઈ જઈ શકો. તો આ પ્રકારની જોગવાઈ છે તે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? આવો કંઈક પ્રશ્ન છે એ તમને પૂછેલો છે. તો ઓપ્શન એ 131 એ તમારો સાચો જવાબ થશે. શું થશે? ઓપ્શન એ એટલે કે કલમ નંબર 131 છે એની અંદર આવી જોગવાઈ કરવામાં આવેલી છે. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 127 થોડુંક સમજાઈ દઉં. તો કે જાહેર જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક જોયેલું હશે, કોઈ વાહન છોડી દીધેલા હોય, બરોબર, અથવા તો છે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને પછી એ ભાઈ ક્યાંક વાહન મૂકીને જતા રહ્યા હોય, કે તમે નો પાર્કિંગ હોય તો નો પાર્કિંગના બોર્ડ ઉપર તમે વાહન મૂકી દીધેલું હોય. તો આવું જે વાહન છે એ વિદ્યાર્થી મિત્રો એનો સમયગાળો નક્કી કરેલો છે એમવી એક્ટની અંદર, અને એ પણ સુધારેલો. આ 2019 ની અંદર સુધારો કર્યો અને એમાં 10 કલાક ઉમેરવામાં આવી કે 10 કલાક સુધી જો કોઈ આવું વાહન પડ્યું રહે તો એ વાહન છે એને દૂર કરવો જોઈએ. તો આ પ્રકારની જે વાત છે 127 નંબરની કલમ છે એની અંદર કરવામાં આવેલી છે. ખાસ જે ટ્રાફિકના અમુક જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને આ કલમ છે એનું ઉલ્લંઘન કરશો તો તમારું વાહન છે એ જાહેર જગ્યાએથી પોલીસ સ્ટેશન વાળા લઈ જશે. પછી વિદ્યાર્થી મિત્રો કલમ નંબર 184 પરીક્ષાની અંદર પૂછાવાની છે, જે આવનારી પરીક્ષા છે કંડક્ટરની, એમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર છે એ તમારું જે દંડની જોગવાઈઓ છે પ્રકરણ નંબર
એમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાવાનું છે અને એમાંની એક કલમ એટલે કે કલમ નંબર 184. હવે કલમ નંબર 184 એવું કહેવા માંગે છે કે ભયજનક રીતે વાહન ચલાવો. જો તમે વિદ્યાર્થી મિત્રો વધુ સ્પીડે છે વાહન ચલાવો અથવા તો તમારે બાજુનો વાહન ચાલક હોય એની કંઈક છેડતી કરતા વાહન ચલાવો કે પછી છે એ છૂટા હાથ રાખીને વાહન ચલાવો કે પછી રોંગ સાઈડની અંદર તમે તમારું વાહન ચલાવો અથવા તો જાહેર જે ચિહ્નો આપેલા હોય છે તે ચિહ્નોનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવો, તો આ તમામ પ્રકારનું જો તમે ઉલ્લંઘન કરશો, ડ્રિંક કરીને પછી વાહન ચલાવો, તો આ બધામાં છે એ ખાસ કરીને જે જોગવાઈઓ નક્કી કરેલી છે કે ભાઈ પહેલી વાર પકડાવ તો 6 મહિનાથી શરૂ કરીને 1 વર્ષ સુધીનો તમને કેદ મળી શકે અથવા સાથે સાથે છે એ 1000 થી માંડીને 5000 સુધીનો દંડ મળી શકે. તો આ બધી વાત છે ને 184 નંબરની કલમમાં આપેલું છે. અત્યારે ડીપમાં બહુ નથી જતો. અને બીજી વાર પકડાવ તો વિદ્યાર્થી મિત્રો 3 વર્ષ સુધીની સજા અને 10,000 રૂપિયા જેવો દંડ. તો આ બંનેમાંથી એક થઈ શકે અથવા બંને થઈ શકે. ઓકે, તો આ મોટર વ્હીકલ એક્ટ માટેના લેક્ચર છે એ લઈને આવીશ અથવા તો આપણી એપ્લિકેશનની અંદર બહુ સરસ રીતે તમને સમજાયેલું છે, તો એમને કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારબાદ 183 નંબરની કલમ શું કહે છે એ તમારે અત્યારે ખાસ આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ, ખાસ આગળ જવું નથી. બરોબર, આપણે તમારા માટે અલગથી લેક્ચર લાવીશું કારણ કે એ બધી વસ્તુ 183, 84, 85 આ બધી વાહનને લગતી છે, સ્પેશિયલ દંડ માટેની છે, તો એટલા માટે અત્યારે નથી જોતા. 8 નંબરનો સવાલ જોઈએ કે હવામાનની આગાહી તથા પરમાણુ સંશોધન માટે કયું કમ્પ્યુટર ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો, બધાને આવડે એકદમ સરળ પ્રશ્ન, પોપલું પ્રશ્ન કમ્પ્યુટરનો કે હવામાનની આગાહી જાણવાની હોય અને પરમાણુ માટેના કોઈ સંશોધન કરવા હોય તો એના માટે કયું કમ્પ્યુટર વપરાય? મિની, માઇક્રો, મેઇન ફ્રેમ કે પછી સુપર? તો જવાબ આવશે ઓપ્શન ડી કે સુપર કમ્પ્યુટર છે વિદ્યાર્થી મિત્રો, એ હવામાનની આગાહી અને પરમાણુ સંશોધનના ઉપયોગ માટે આપણે લઈએ છીએ. હવે પહેલા તો અહીંયા સુપર કમ્પ્યુટરની વાત આવી એટલે થોડુંક તમને સમજાવી દઉં કે જે પ્રથમ આપણું ભારતનું સુપર કમ્પ્યુટર હતું એનું નામ શું હતું? તો કે પરમ. પ્રથમ જે આપણું કમ્પ્યુટર હતું એનું નામ વિદ્યાર્થી મિત્રો હતું પરમ. ઓકે, તો પરમ કમ્પ્યુટર છે એનું પૂરું નામ કદાચ તમને યાદ રાખવું જોઈએ તો કે પરમ 8000. પરમ 8000 છે તે વિદ્યાર્થી મિત્રો પ્રથમ કમ્પ્યુટર હતું. ક્યારે? 1991 ની અંદર છે એની રચના કરવામાં આવેલી. ચલો, ત્યારબાદ આગળ વધી જઈએ. 9મા નંબરનો પ્રશ્ન, આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ, સ્ટીવ જોબ્સ, એલન ટ્યુરિંગ અને જ્હોન ન્યુમેન. તો અહીંયા છે એ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થશે. મતલબ કે એલન ટ્યુરિંગ છે તે આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બેબેજની વાત કરું તો એ કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે, યાદ રાખજો. ચાર્લ્સ બેબેજ છે તે દોસ્તો કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે. સ્ટીવ જોબ્સની વાત કરું તો સ્ટીવ જોબ્સ એ ખાસ કરીને ડિજિટલ જે જમાનો આવ્યો તો ડિજિટલ જમાનો એટલે કે જે ડિજિટલ વિશ્વ છે તે ડિજિટલ વિશ્વના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા હોય તો એ છે દોસ્તો સ્ટીવ જોબ્સ. ઓકે, અને છેલ્લે વાત કરું જ્હોન ન્યુમેન, તો જ્હોન ન્યુમેન છે એ પણ ખાસ કરીને જે આધુનિક કમ્પ્યુટર છે એની અંદર છે એના વિકાસની અંદર મહત્વનો ફાળો આપ્યો હોય તો એવા છે જ્હોન ન્યુમેન. તો આ રીતે ચારે યાદ રાખજો. પ્રથમ નંબરે છે ચાર્લ્સ બેબેજ જે છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરના પિતા. ત્યારબાદ સ્ટીવ જોબ્સ જે વિશ્વના જે ડિજિટલ વિશ્વ છે એના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા. પછી એલન ટ્યુરિંગ કે જે આધુનિક કમ્પ્યુટરના પિતા હતા. અને છેલ્લે જ્હોન ન્યુમેન તો જે આધુનિક કમ્પ્યુટર હતું એના વિકાસમાં અગત્યનો ફાળો આપેલો હતો. ઓકે, તો અહીંયા ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થશે. ચલો, ત્યારબાદ આગળ વધી જઈએ. 10મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે? ઓકે, ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે? ઓકે, અમદાવાદ, જામનગર, નવસારી અને વડોદરા. ઓકે, ઓઇલ રિફાઇનરીનું નામ આવે એટલે ખાસ કરીને દેશના અમીરોમાં અમીર વ્યક્તિ એવા બધાને ખ્યાલ છે, મારા નામ બોલવાની જરૂર નથી, તો એમની રિફાઇનરી જામનગર ખાતે જે વિદ્યાર્થી મિત્રો આવેલી છે અને એનું નામ છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારે કહી દેવાનું છે કઈ રિફાઇનરીની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, ઓઇલ રિફાઇનરી અને એ ઓઇલ રિફાઇનરી છે એનું નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર આજે મને કહેવાનું છે. તો ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે. ચલો, તો સરસ મજાના 10 જેટલા પ્રશ્નો જોયા. ફરીથી પાછા મળીશું તે પહેલા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે કોઈને આપણો કંડક્ટર કોર્સ ખરીદવાની ઈચ્છા હોય તો વિદ્યાર્થી મિત્રો 100 માર્કનો કોર્સ એકદમ વ્યવસ્થિત બનાવેલો પ્લાનિંગ મુજબ, બરોબર, આને એક પ્રકારનો પ્લાનર કોર્સ તમે કહી શકો, જેની પ્રાઇસ વિદ્યાર્થી મિત્રો 2499 છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ખરીદી શકો. અથવા તો જે વિદ્યાર્થીઓને બીજા વિષય નથી કરવા, ગુજરાતી, ગણિત, રીઝનિંગ આ બધા વિષયો નથી કરવાના, માત્ર સ્પેશિયલ જીએસઆરટીસી નું કન્ટેન્ટ તૈયાર કરવું છે જેની અંદર રોડ સેફટી, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, આ સિવાય કંડક્ટરની ફરજો અને વિદ્યાર્થી મિત્રો એમવી એક્ટ તેમજ નિગમ અને લગેજના ભાડાના દાખલા આ બધી વસ્તુઓ કરવી છે તો એના માટે ઓફર પ્રાઇસની અંદર છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને 1199 રૂપિયાની અંદર છે એ કોર્સ ઉપલબ્ધ છે. 6 મહિનાની વેલિડિટી છે. સાથે સાથે બુક તમને મળવાપાત્ર થશે. બરોબર, તો જે છે એ આ વસ્તુ બુક છે એની ફૂલ ડિમાન્ડ છે માર્કેટની અંદર, તો તમે છે આ કોર્સ લઈ અને બુક સાથે ભણી શકો. ચાલો ત્યારે
હવે ફરીથી પાછા આપણે નવા વિડીયોમાં આવતીકાલે મળશું. ત્યાં સુધી ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને મિત્રો સુધી શેર કરી નાખો અને મેક્સિમમ રિવિઝન કરતા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.